અત્યારે ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તૃષાબેન, આદરણીય એમપી શ્રી લોકસભા હરિભાઈ પટેલ, ઊંઝાના એમએલએ શ્રી કિરીટભાઈ પટેલ, અમારા જિલ્લા પંચાયતના બધા સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રેસિડેન્ટશ્રીઓ, અમારા એપીએમસીના પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટશ્રી અને અમારી સાથે જોડાયેલા બધા અમારા ડોનરશ્રીઓ, જેમાં કે આપણા હાઇફન ફૂડ્સ સૌપ્રથમ છે, પછી અમારી જિલ્લા વહીવટી તંત્રની ટીમ, અમારા સાથે સંકળાયેલા બધા ડૉક્ટર્સ, સપોર્ટ ટીમ અને આપણા વચ્ચે ઉપસ્થિત પ્રિન્ટ મીડિયા અને વિઝ્યુઅલ મીડિયાના ભાઈ મિત્રો અને અમારા પ્રિય જુવેનાઇલ ડાયાબિટીસના બેબીઝ, યંગ બોયઝ, ગર્લ્સ અને એના પેરેન્ટ્સ. આજે આપણા માટે એક બહુ મોટું કાર્યક્રમ છે અને એક ખાસ દિવસ છે, કેમ કે અમે બધા એક સેલિબ્રેશનમાં જોડાયેલા છીએ. એ મોર દેન અ સેશન, એ એક સેલિબ્રેશન છે. સેલિબ્રેશન શા માટેની? સેલિબ્રેશન એટલા માટે કે તમારા જો બાળક છે, એ તમારા જો ચાઇલ્ડ છે, એ બહુ સ્ટ્રોંગ છે. તમે એનું કેવી રીતે ધ્યાન રાખી શકો છો, એમાં આજે તમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. પણ આ બાળકો માટે આપણે શું શું કરી શકીએ, તંત્ર તરફથી જો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, એમાં આગળ આપણે વધારે શું કરી શકીએ, બાળકની જરૂરિયાત મુજબ કેવી રીતે આગળ વધીએ. સો આપણા સાથે જોડાયેલા બધા ડૉક્ટરશ્રીઓ પણ છે અને આ એક સંવાદ જેવો કાર્યક્રમ છે. આ 2 વે કાર્યક્રમ ચાલશે. તમે કોઈ તકલીફ હોય તમે પૂછી શકો છો. આજે બધા ડૉક્ટર્સ છે આપણા સાથે. એનો ડાયટ ચાર્ટિંગ પણ કરવામાં આવશે અને બાળકના કેવી રીતે ધ્યાન રાખીએ સો દેટ કે આગળ પણ આ જઈને एक सफलता इन्हें मड़ी जैसे. और इस चीज़ में मैं एक ख़ास चीज़ बोलना चाहूँगी. अगेन लास्ट टाइम पर मैं ये सेशन में મહેસાણામાં વાત કરી હતી કે હું પણ ડાયાબિટીક છું અને ટાઈપ 1 છું. સો જ્યારે મેં મારી નાની ઉંમર હતી 5 या 6 વર્ષની, ત્યારે डायग्नोसिस થયા હતા. सो अगर मैं कर सकती हूँ तो सभी कर सकते हैं. और मेरे को देख के किसी को भी अगर यहाँ पे उत्साह या मोटिवेशन मिलेगा तो मुझे लगेगा कि हमारी लाइफना पर्पस पूરું થઈ ગયું છે. અને મારી એક બધાને તમે રિક્વેસ્ટ છે કે ખાલી બાળકનું ધ્યાન રાખો, એને મોટિવેટ કરો, પછી એ આપણી લાઈફની ભાગદોડ પોતે જ સંભાળી લેશે અને આગળ લાઈફમાં સક્સેસફુલ બને. થેન્ક યુ.